નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નવગામનો સસ્તા અનાજની દુકાનોનો સંચાલક ગરીબોના અનાજમાંથી કટકી કરી રહ્યો હોય તેવું બહાર આવ્યું છે। શું ગરીબોને લૂંટવાનો સંચાલકને ઉપલા અધિકારીઓ દ્વારા છૂટો દોર આપવામાં આવ્યો છે કે શું? જેમ કે નસવાડી તાલુકા પુરવઠા અધિકારી અને જિલ્લા ડીએસઓ દ્વારા આ નવગામના સસ્તા અનાજના સંચાલકને ગરીબોના અનાજમાંથી કટકી કરવાની પરમિશન આપવામાં આવી હોય તેવું જણાઈ આવે છે। જયસ્વાલ મહેશકુમાર માતાફર સંચાલક દ્વારા ગરીબોને કાચી પાવટી પકડાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। ગરીબ પ્રજાને કેટલા સમયથી આ સંચાલક છેતરપિંડી કરી રહ્યો છે અને સાથે સાથે પાકે કૂપન પણ આપવામાં નથી આવતી, છતાં કૂપનના રૂપિયા પણ ગરીબો પાસેથી લઈ રહ્યો છે। નવગામના ગરીબોને લૂંટીને સંચાલક દ્વારા મસમોટી પ્રોપર્ટી પણ ઊભી કરવામાં આવી છે તેવી ગામના નાગરિકોમાં લોકચર્ચા પણ થઈ રહી છે।